નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય ઇંગ્લિશ ઓગસ્ટ 2024 માટેનું આ પેપર છે, બરાબર। ક્વેશ્ચન બેંક છે, ટોટલ ગુણ 25 અને ટાઈમ 1 કલાકનો તમને આપવામાં આવશે, બરાબર। તો આપણે વિભાગ એથી લઈ અને છેલ્લા વિભાગ તમને ટેબલ આપેલા છે, એમાંથી તમારે લાઈન બનાવવાની છે, બરાબર। સેન્ટેન્સ બનાવવાના છે, પેરેગ્રાફ બનાવવાનો છે, ત્યાં સુધી આપણે સોલ્યુશન જોવાના છીએ। તો તમે અહીં પીડીએફમાં જોઈ શકો છો કે આપણે બધા જ પેરેગ્રાફ પરથી સવાલના જવાબ, ઇનડાયરેક્ટ સ્પીચ, પોયમના સવાલના જવાબ અને છેલ્લે જે સેક્શન ઈ આપેલો છે એમાંથી પણ આપણે આ ઇનડાયરેક્ટ છે, ઓકે। ત્યાર પછી આપણે જોઈશું તો આપણે છેલ્લે સેક્શન ઈનું પણ સોલ્યુશન અહીં કરેલું છે, ઓકે। તો આપણે આખા પેપરનું આ જ વિડીયોમાં સોલ્યુશન કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં, ઓકે। ચાલો, તો આપણે શરૂઆત કરીશું ખરા ખોટાથી। વિડીયોને લાઇક કરો, તમારા મિત્રને ફટાફટ વોટ્સએપ પર આ વિડીયોની લિંકને શેર કરી દેજો, એટલે તેમને પણ સરળતાથી સોલ્યુશન મળી શકે। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી રાખજો, જેથી આવા વિડીયો તમારા સુધી સૌ પ્રથમ સરળતાથી પહોંચી શકે। પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો એની લિંક તમને કમેન્ટ બોક્સમાં મળી જશે, ત્યાં તમે લિંક એમ લખી આપજો એટલે હું તમને મોકલી દઈશ, ઓકે। ચાલો, તો હવે આપણે જોઈએ સેક્શન એમાં રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, ખરા કે ખોટા લખવાના છે। પહેલું છે, તમને અહીં 3 ખરા ખોટા પૂછવામાં આવશે, બરાબર, આમાંથી જ। તો પહેલું છે, કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ નોટ અવર મોરલ ડ્યુટી, તો એમાં આવશે ફોલ્સ। બીજું, ધ પોપ્લાર ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી, ટ્રુ। ત્રીજું, ફોરેસ્ટ પીપલ બાય ફ્રૂટ્સ એન્ડ ફાયરવુડ ફ્રોમ લોકલ માર્કેટ, ફોલ્સ। ફોર્થ, the forests are foundation of the whole economy of the hill villages, તો એમાં આવશે ટ્રુ। પાંચમું, the મહિલા મંગલ દળ decided to revive the degraded forest, તો એની અંદર જવાબમાં ટ્રુ આવશે કે ફોલ્સ આવશે? ચાલો ફટાફટ આન્સર કરો। છઠ્ઠું, the મહિલા મંગલ દળ was formed to employ a forest guard, તો એમાં આવશે ફોલ્સ। સાતમું, શ્રી સુંદર બહુગુણા was the leader of the ચિપકો આંદોલન, તો આવશે ટ્રુ। આઠમું, તો એની અંદર આવશે 2000 ફેમિલીઝ, તો એ છે ફોલ્સ। નવમું, the forest of ટેહરી ગાદવાલ were exploited for expanding railway network, ટ્રુ। અને છેલ્લું છે, the ચિપકો movement was started to love forest, તો એમાં આવશે ફોલ્સ, ઓકે। ચાલો, ત્યાર પછી આપણને આપેલું છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ ફોર ધ ફર્સ્ટ વર્ડ। અહીં આપેલા શબ્દ છે એનો આપણે નજીકમાં નજીકનો અર્થ થતો હોય એ સિલેક્ટ કરવાનો છે। તો પહેલું છે ફીબલ, તો એમાં આવશે વીક। સર્વાઈવ, તો એમાં આવશે પોઈન્ટ, સિગ્નલ, એક્ઝિસ્ટ, ગેસ, તો આમાં આવશે એક્ઝિસ્ટ, ઓકે। ચાલો, ત્યાર પછી ત્રીજું છે, તો ત્રીજામાં આવશે શેપ્ડ। ચોથું વેનિશ, તો એમાં આવશે ડિસઅપિયર। પાંચમું વેરિયસ, તો એમાં આવશે ડિફરન્ટ। છઠ્ઠું સ્કેર્સિટી એટલે કે અછત હોવી, તો એમાં આવશે લેક। સાતમું કન્ટેન્ટમેન્ટ, તો સાતમાની અંદર આપણે લખીશું સેટિસ્ફેક્શન। આઠમાની અંદર આપણે જવાબમાં લખીએ અનજસ્ટ। નવમું એમાં આવશે લીવ અને 10મામાં જવાબ લખીશું ડિસ્કવર, ઓકે। ચાલો આગળ વધીશું આપણે। સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ, તો પહેલાં તમારે સવાલ વાંચવાનો, અહીં જે બ્રેકેટમાં આપેલો હોય એના માટે અપ્રોપ્રિએટ જે રિસ્પોન્સ થતો હોય એ આપણે 4 વિકલ્પમાંથી શોધીને લખીશું, ઓકે। આમાંથી તમને કોઈ પણ 2 વિકલ્પ છે પૂછવામાં
આવશે. ઓકે, તો ફટાફટ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. PDF ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક તમને મળી જશે. તો તમારી શાળાનું નામ શું છે એ કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ટીચર, હેવ યુ ફિનિશ્ડ યોર પ્રોજેક્ટ વત્સલ? તો ટીચર વત્સલને પૂછે છે તે તારો પ્રોજેક્ટ ફિનિશ કર્યો? તો વત્સલે જવાબમાં શું કહ્યું? તો કે કોન્ટ્રાસ્ટ બતાવતો હોય એવો એક આપણે વિકલ્પ પસંદ કરવાનો છે. તો જોઈએ સી ઓપ્શન, આઈ ટ્રાઈડ માય લેવલ બેસ્ટ બટ આઈ કુડ નોટ ફિનિશ ઇટ. તો મેં તો મારો પૂરેપૂરો પ્રયાસ કર્યો પણ હું એ પ્રોજેક્ટને પૂરો કરી શક્યો નહીં. તો કોન્ટ્રાસ્ટ છે ને, બરાબર. ચાલો, તો એ આપણે જવાબમાં લખી દઈશું. ત્યાર પછી બીજું આપેલું છે કાવ્યા, ધીસ ક્વેશ્ચન ઇઝ વેરી ડિફિકલ્ટ, જસ્ટ હેવ અ લુક પ્લીઝ. ઓકે, તો કાવ્યાએ કહ્યું કે આ સવાલ ખૂબ જ અઘરો છે, જરાક તું આને મહેરબાની કરીને જો. ઓકે, તો એક્સક્લેમેશનવાળો આપણે આન્સર છે એ લખવાનો છે. તો એવા તો બે જ સવાલ ઓપ્શન આપેલા છે, બરાબર. સી, હાઉ ડિફિકલ્ટ ઇઝ ધીસ ક્વેશ્ચન, અને છેલ્લું છે હાઉ ડિફિકલ્ટ ધીસ ક્વેશ્ચન ઇઝ. તો ઓપ્શન ડી છે રાઈટ છે, તો એ જવાબમાં લખી દેજો. ત્રીજું, ધ્યાન, આઈ એમ સફરિંગ ફ્રોમ કોલ્ડ, મને શરદી થયેલી છે. જ્યોતિએ શું કહે છે? તો કે ભાઈ એડવાઇસ આપતો હોય એવો આપણે વિકલ્પ પસંદ કરીએ. તો સી, યુ હેડ બેટર ગો ટુ ડૉક્ટર, ઓર યુ શુડ ટુ ગો ટુ ડૉક્ટર. ઓકે, તો આપણે ઓપ્શન સી લખીશું કે ભાઈ તારે ડૉક્ટર પાસે જવું જોઈએ એવી એડવાઇસ જ્યોતિએ આપી. ચોથું, રાકેશ, વાય ડુ યુ પ્રેઝ વિરાટ? તો કમ્પેર કરવાના છે, બે પર્સનને કમ્પેર કરવાના હોય એટલે આપણે જોઈએ તો ઓપ્શન બી, હી પ્લેઝ ફાસ્ટર ધેન મોસ્ટ અધર પ્લેયર્સ. ચાલો, જેની, વોટ વર યુ ડુઈંગ વેન યુ વર ઇન વિલેજ? ગામડામાં હતી ત્યારે શું કરતી હતી? તો કે હેબિટ દર્શાવતા હોય એવું લખવાનું છે. તો આઈ યુઝ ટુ અટેન્ડ ધ ક્લાસીસ રેગ્યુલરલી. ડન, ઓપ્શન સી. ત્યાર પછી છઠ્ઠું, રીના, વોટ આર યુ ગોઈંગ ટુ ડુ એટ પિકનિક સ્પોટ? તમે પિકનિક સ્પોટ પર શું કરવાના છો? તો ટીનાએ ચોઈસ દર્શાવી, બરાબર. તો જવાબમાં લખો, આઈ વિલ સિંગ અ સોંગ ઓર ટેલ અ જોક. બેમાંથી હું એક કામ કરીશ. સાતમું, ડૉક્ટર, વોટ ઇઝ યોર ટ્રબલ? તમને શું પરેશાની છે? તો પેશન્ટ કહે છે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, બેમાંથી એક. ઓકે, તો જુઓ ઓપ્શન સી, ધો આઈ ઇટ નથિંગ ઇન મોર્નિંગ માય સ્ટમક ઇઝ ઓલવેઝ હેવી. હું સવારે કંઈ જ નથી ખાતી છતાં પણ મારું સ્ટમક હેવી છે. ત્યાર પછી આઠમું, કેયુર, હાઉ ડુ યુ વિશ ટુ ડ્રાઈવ યોર બાઇક? યોગિત, શોઈંગ ચોઇસ. તો ચોઈસ દર્શાવતા હોય એવો આપણે જવાબ લખીએ, આઈ વુડ રાધર ડ્રાઈવ માય બાઇક સ્લોલી ધેન ડ્રાઇવિંગ ઇટ ફાસ્ટ. ઓકે, ચાલો, સેક્શન બીની આપણે શરૂઆત કરીશું. એના બધા જ જવાબ છે આપણે લેખિતમાં સોલ્યુશન કરેલું છે. તો ચાલો PDF જોઈ લઈએ. તો આપણને સેક્શન બીમાં શું કહ્યું છે? તો કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો ઇચ. ઓકે, તો બધા જ પેરેગ્રાફની નીચે આપણને આપેલા છે સવાલો અને એ સવાલના જવાબ આપણે આ પેરેગ્રાફમાંથી શોધીને લખવાના છે. તો આપણે જોઈશું પહેલો પેરેગ્રાફ. તો પહેલાં તો તમારે આ પેરેગ્રાફ શાંતિથી વાંચી લેવાનો છે, પછી આપણે જવાબ લખવાના. પહેલો સવાલ છે, હાઉ ડીડ ધ વુમન રેઝ ધ ફંડ? તો ફંડ કેવી રીતે રેઝ કર્યો એ આપણે જવાબમાં લખવાનું છે. તો લખો, ધ વુમન રેઝ ધ ફંડ બાય કલેક્ટિંગ કોન્ટ્રીબ્યુશન બેઝડ ઓન ધ નંબર ઓફ કેટલ ઓન બાય એચ ફેમિલી. ઓકે, ચાલો, ત્યાર પછી બીજો સવાલ આપણે જોઈએ. તો આપણને કહ્યું છે, વાય ડીડ ધ વુમન રિમૂવ ધ ગાર્ડ? ઓકે, લખો, ધ વુમન રિમૂવ ધ ગાર્ડ બિકોઝ હી બીકેમ નેગ્લિજન્ટ ઇન હિઝ ડ્યુટીઝ લીડિંગ ટુ લૂઝ પ્રોટેક્શન ઓફ ધ ફોરેસ્ટ. ઓકે, ચાલો, હવે અહીં આપેલો છે આપણને બીજો પેરેગ્રાફ. બીજા પેરેગ્રાફના બે સવાલો. પહેલું, વોટ વોઝ ધ હાર્ડશીપ ઓફ ધ વિલેજ વુમન? જવાબમાં લખો, The hardship of the village woman was that they had to walk long distance to collect fuel, fodder and water. Okay?
આ બધા જ આપણે પેરેગ્રાફમાંથી જ સવાલના જવાબ શોધેલા છે. તો તમે અહીં જોઈ શકો છો, આ લાઈન અહીં આપણે લખેલી છે. બીજું, વાય વોઝ ધેર અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ મેન એન્ડ વુમન ઓફ વિલેજ. તો જવાબમાં લખો, ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન the men and women of the village because the men were offered work by the forest department to fell the trees, while the women were determined to save the last patch of trees. ઓકે, ચાલો ત્રીજો પેરેગ્રાફ, એના પણ બે સવાલો. પહેલો સવાલ, where are the deodar forests situated? તો આપણે જવાબમાં લખીએ, are situated on the slopes of the Himalayas in the Tehri Garhwal district of Uttaranchal. બીજો સવાલ, what did the tree lovers do in the Chipko આંદોલન? જવાબમાં લખો, ચિપકો મૂવમેન્ટનો આન્સર આપણે લખીએ, the tree lovers embraced the trees to protect them from being cut down. ચાલો ચોથો પેરેગ્રાફનો જવાબ જોઈશું. ચોથા પેરેગ્રાફનો પહેલો સવાલ, વોટ ડીડ ધ મહિલા મંગલ દળ ડુ ફોર ધ ટ્રી પ્લાન્ટેશન? જવાબમાં લખો, ધ મહિલા મંગલ દળ ડગ 15,000 pits ટુ અસિસ્ટ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ધ ટ્રી પ્લાન્ટેશન પ્રોસેસ. અને બીજો સવાલ, વાય ડીડ ધ વુમન રિફ્યુઝ ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ પોપ્લાર? આન્સરમાં લખો, because it is a foreign commercial tree. Instead, they wanted to forest department to plant indigenous fodder trees that would directly benefit them. ઓકે, ચાલો ત્યાર પછી આપણને ફરીથી આપેલા છે બરાબર પેરેગ્રાફ. કોઈ પણ એક પેરેગ્રાફ તમને આમાંથી પૂછવામાં આવશે, તો એના સવાલના જવાબ પણ જોઈ લઈએ. પહેલો પેરેગ્રાફ, એનો પહેલો સવાલ, who made the world voyage years ago? જવાબમાં લખો, કેપ્ટન જેમ્સ કુક. બીજો સવાલ, હાઉ ડીડ ધ ઓથર સ્પેન્ડ હિઝ લેઝર ટાઈમ ફોર ધ લાસ્ટ ફ્યુ ઇયર્સ? તો ટ્રાવેલિંગ ઇન બ્રિટિશ વોટર. ત્યાર પછી બીજો પેરેગ્રાફ, એનો પહેલો સવાલ, હાઉ વર ધ વેવ્સ ઇન ધ અર્લી મોર્નિંગ? તો અહીં આપણે આન્સર લખેલો છે. બીજો સવાલ, વોટ કુડ ધ ઓથર સી એઝ ધ શિપ રોઝ? અહીં આન્સર લખેલો છે, એ પ્રમાણે લખી દેવું. ત્યાર પછી જોઈએ આપણે ત્રીજો પેરેગ્રાફ. એમાં પહેલું, લવ વિલ ઓટોમેટિકલી રિમૂવ પાસ્ટ હર્ટ્સ ફ્રોમ અવર લાઈફ. ટ્રુ ઓર ફોલ્સ? તો અહીં આપેલું છે ટ્રુ. ઓકે, ચાલો બીજું, હાઉ વિલ લવ ઇવેન્ચ્યુઅલી વર્ક? તો અહીં લખેલું છે, એ પ્રમાણે જવાબમાં લખવું. ચોથો પેરેગ્રાફ જોઈ લઈશું આપણે, એના બે સવાલો. અને છેલ્લે પાંચમો પેરેગ્રાફ પણ આવેલો છે બરાબર, એના પણ બંને સવાલોનો જવાબ આપણે અહીં લખેલો છે. આ છે બીજા સવાલનો જવાબ. ઓકે, ત્યાર પછી પાંચમામાં બે સવાલ છે. તો હાઉ ઇઝ લવ એનો જવાબ, અને બીજા સવાલનો જવાબ અહીં લખેલો છે. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીશું સેક્શન સી. ઓકે, અહીં સેક્શન સી સુધી પહોંચી ગયા છીએ. હજુ જેને લાઇક કરવાનું બાકી હોય એ લાઇક કરી દેજો. કમેન્ટ કરવાનું બાકી છે તો એ રેડ હાર્ટ અને તમારી શાળાનું નામ જરૂરથી કમેન્ટ કરજો. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને PDF ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. ચાલો જોઈએ. તો રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો. ઓકે, તો પહેલાં તો આ 4 લાઈન વાંચવાની, પછી એની નીચેના સવાલના જવાબ લખવાના. જોઈએ, ફ્રોમ વેર વર ધ મશીન્સ ટેકન? જવાબમાં લખો, ધ મશીન્સ વર ટેકન ફ્રોમ ધ ઓરબેડ એન્ડ ધ માઇન. ચાલો બીજો સવાલ, હાઉ વર ધ મશીન્સ મેડ? જવાબમાં લખો, ધ મશીન્સ વર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ, કાસ્ટ, wrought, hammered to design, cut, filled, tooled and got into fit. ચાલો ત્યાર પછી પોયમ સ્ટાન્જા બીજી. એમાં પહેલો સવાલ, વોટ ડુ ધ મશીન્સ આસ્ક ફોર? તો જવાબમાં લખો, સમ વોટર, કોલ એન્ડ ઓઇલ. ઓકે, ચાલો
બીજો સવાલ, હાઉ વિલ ધ મશીન સર્વ અસ? ધ મશીન વિલ સર્વ અસ 24 hours a day. ત્રીજો સ્ટાન્જા, પહેલો સવાલ, વોટ કેન મશીન્સ ડુ? આન્સર અહીં લખેલું છે, આ બધું જ કામ મશીન કરી શકે. ઓકે. બીજું, મેક ધ પેર ઓફ રાઇમિંગ વર્ડ. તો આપણે જવાબમાં લખીશું, અહીં આપેલું છે, નથી લખવાનું. ચાલો હું કહું એ પ્રમાણે લખતા જાઓ. બરાબર. તો પહેલું છે ડ્રાઈવ, ડાઈવ. ઓકે, પહેલું આ લખવાનું છે. બીજું છે લાઇટ, રાઇટ. આવી રીતે આપણે રાઇમિંગ વર્ડ બનાવીને લખવાના છે. ઓકે, આગળ વધીશું આપણે. તો ચોથું, વોટ ડુ ધ મશીન સે અબાઉટ ધેર ક્રિએશન? તો જવાબમાં લખો, દે આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ અ હ્યુમન બ્રેઇન. બીજું, વેન વિલ ધ સ્ટાર શાઇન અગેન? આન્સરમાં લખો, વેન ધ સ્મોક ફ્રોમ ધ મશીન્સ વેનિશ. ઓકે, ચાલો ફરીથી આપણને અહીં ઘણા બધા પેરેગ્રાફ આપેલા છે. બરાબર, એમાંથી કોઈ પણ એક પેરેગ્રાફ તમને પૂછાશે, પણ આ પેરેગ્રાફમાં તમને અહીં 3 સવાલો જોવા મળશે અને તમને એક સવાલ સાચો પડશે તો 1 ગુણ મળશે, એટલે કે 3 ગુણ ટોટલ તમને આમાંથી મળશે. તો પહેલા પેરેગ્રાફના 3 સવાલના જવાબ અહીં જોઈ શકો છો, પહેલો, બીજો અને આ ત્રીજો. ચાલો ત્યાર પછી બીજો પેરેગ્રાફ જોઈએ, એના 3 સવાલો, વિચ રેલ સ્ટેશન, ક્વેશ્ચન 2 હુ હેડ અને ક્વેશ્ચન 3 છે વિચ સ્ટેશન્સ. ઓકે, ચાલો ત્યાર પછી ત્રીજું, યોગા ડેવાળા પેરેગ્રાફના સવાલના જવાબ, પહેલું, બીજો સવાલ અને અહીં આપેલો છે ત્રીજા સવાલનો જવાબ. ચાલો આપણે હવે ઇનડાયરેક્ટ સ્પીચ તરફ આગળ વધીશું સેક્શન ડીમાં. ઓકે, તો અહીં આપેલું છે ઇનડાયરેક્ટ સ્પીચ. પહેલું જોઈએ આપણે, કોઈ પણ એક સ્પીચ તમને અહીં પૂછવામાં આવશે. ટીચર સેડ, વાય આર યુ નોટ રીડિંગ? તું કેમ વાંચતો નથી અથવા તો વાંચતી નથી? તો આપણે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીએ તો લખીએ, ટીચર આસ્ક્ડ વાય ધ સ્ટુડન્ટ વર નોટ રીડિંગ. ઓકે, ચાલો સ્ટુડન્ટ, આઈ ડોન્ટ હેવ અ બુક. તો સ્ટુડન્ટે જવાબ આપ્યો, એટલે કે ધ સ્ટુડન્ટ રિપ્લાઇડ ધેટ હી ઓર શી. બરાબર, સ્ટુડન્ટ છોકરી છે કે છોકરો એ આપણને નથી ખબર, એટલે હી અને શી બંને આપણે અહીં મૂકી દીધું. ઓકે, હી ઓર શી ડીડ નોટ હેવ અ બુક. ત્યાર પછી ત્રીજું સેન્ટેન્સ, ટીચર વેર ઇઝ ઇટ? તે ક્યાં છે? તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ આપણે બનાવીએ, ધ ટીચર ધેન આસ્ક્ડ વેર ઇટ વોઝ. એ બુક ક્યાં છે? તો સ્ટુડન્ટે જવાબ આપ્યો, આઈ ફોરગોટ ટુ બ્રિંગ ઇટ. તો ધ સ્ટુડન્ટ સેડ હી ઓર શી હેડ ફોરગોટન ટુ બ્રિંગ ઇટ. એ લાવવાનું જ ભૂલી ગયો છે. ઓકે, એવી રીતે બીજું, વોટ ડીડ યુ સી એટ ધ ટોપ ઓફ ધ માઉન્ટેન? સેડ નીલમ. નીલમે કહ્યું, તમને માઉન્ટેનના ટોપ ઉપર શું દેખાતું હતું? તો નીલમ આસ્ક્ડ. ઓકે, આસ્ક્ડ અહીં મૂકીશું, વોટ આપેલું જ છે તો આપણે અહીં વોટ. અલીભાઈને સવાલ પૂછેલો હતો, તો અલીભાઈ હેડ સીન એટ ધ ટોપ ઓફ ધ માઉન્ટેન. ઓકે, એવી રીતે અહીં સરસ મજાનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરીને આપેલું છે, એ તમારે જોતું જવાનું અને લખતું જવાનું. ત્રીજું છે તુષાર અને રિયા વચ્ચેની ઇનડાયરેક્ટ સ્પીચ. ત્યાર પછી ચોથું, વિની અને વિનય. પાંચમું, સુધા અને સિયા, એની ઇનડાયરેક્ટ સ્પીચ. ત્યાર પછી છઠ્ઠું, મિહિર અને તાહિર વચ્ચેની ઇનડાયરેક્ટ સ્પીચ. હવે જોઈએ સેક્શન ઈના જવાબ. તો આપણને અહીં આપેલું છે કે સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ રાઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ ટુ ડિસ્ક્રાઇબ ઇટ. તો આપણે અહીં 80 શબ્દનો એક પેરેગ્રાફ બનાવી અને લખવાનો છે. ઓકે, અહીં ઇન્ફોર્મેશન આપેલી છે, ટેબલ આપેલું છે એ પ્રમાણે. તો ચાલો બનાવીએ. તો ટીચિંગ સ્ટાફ ઓફ VM ખત્રી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ટોટલ સ્ટાફ કેટલો છે? 300નો છે. બરાબર, એમાં મેલ 248 છે, ફિમેલ 52 છે. પછી ક્વોલિફિકેશન આપેલી છે. બરાબર, પોસ્ટ ગ્રેજ્યુએટ હોય, MPhil કરેલું હોય, PhD કરેલું હોય, એના અહીં નંબર આપેલા છે.
અપોઇન્ટમેન્ટ તો કે અમુક ટેમ્પરરી હોય, અમુક પરમનન્ટ હોય. અને એજ ગ્રુપ આપેલું છે 25 થી 30, 31 થી 45 અને 45 થી વધારે ઉંમરના. તો ચાલો આપણે બનાવીએ. ધ ટેબલ પ્રોવાઇડ્સ અ ડિટેલ્ડ બ્રેકડાઉન ઓફ ધ ટીચિંગ સ્ટાફ ઓફ વીએમ ખત્રી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ. ટોટલ સ્ટાફ કેટલું છે હમણાં આપણે વાંચ્યું 300. એમાં 248 મેલ્સ છે અને 52 ફિમેલ્સ છે. આ આપણું અહીં એક સેન્ટેન્સ બની ગયું. ત્યાર પછી જો ક્વોલિફિકેશનની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ છે 275, એમફિલ કરેલા 15 લોકો છે અને પીએચડી કરેલા 10 છે. અપોઇન્ટમેન્ટ ટાઈપની વાત કરીએ તો 238 પરમનન્ટ છે, 62 ટેમ્પરરી છે. એજ ગ્રુપમાં જોઈએ તો રિવીલ્સ દેન 150 સ્ટાફ મેમ્બર્સ આર ઇન ધ ગ્રુપ ઓફ 31 to 45 આવશે અહીં. ઓકે, ચાલો 77 ત્યાં આવશે અબોવ 45. ઓકે, અને અહીં છેલ્લે આવશે, આપણે આટલું જ ચેન્જ કરી લઈએ. ઓકે, અહીં 150ની જગ્યાએ 73 કરો, 77ની જગ્યાએ 150 કરો અને છેલ્લે છે છેલ્લી લાઈન બરાબર જ છે. ઓકે, તો આ બે વસ્તુ તમારે ચેન્જ કરવાની. ત્યાર પછી જોવો ત્રીજા પેરેગ્રાફનું આપણે જોઈએ તો ક્રિકેટર આપેલા છે, ટેસ્ટ મેચ રમેલા હોય, રન કરેલા હોય અને સેન્ચુરી બનાવેલી હોય. બરાબર, એના વિશે આપણે અહીં પેરેગ્રાફ બનાવીને આપેલો છે. નંબર છે જરા અહીં વેરીફાઈ કરી લેજો, આડાવડા હોય તો સુધારી લેવા. ત્યાર પછી ચોથું તો એમાં ચાઇલ્ડહુડ કોનું તો કે થોમસ આલ્વા એડિસનનું, એના વિશે આપણે પેરેગ્રાફ બનાવેલો છે અને અહીં આપણને શબ્દ આપેલા છે એ શબ્દનો ઉપયોગ કરવાનો. તો સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? તો ફટાફટ વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને શેર કરી દેજો. આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આવતા વિડીયોમાં.